મકરપુરા રોડ સ્થિત જે કબીર કોમ્પ્લેક્સ સોસાયટી છે, આ કબીર કોમ્પ્લેક્સ સોસાયટીની અંદર છેલ્લા 1 વર્ષથી લગભગ 3 વાર અહીંયા ચોરો ત્રાટક્યા છે. પોલીસને પણ ઘણીવાર જાણ કરી છે. દર વખતે જ્યારે અહીંયા ચોરી થાય છે પોલીસને જાણ કરી છે, તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા એવું લાગી રહ્યું છે કે કામગીરી ખૂબ ધીરી થઈ છે. અત્યારે જે રીતે આંતરિક બદલી થઈ છે, વચ્ચે ચોરી બંધ થઈ ગઈ હતી, પણ પાછું આજે આંતરિક બદલી થઈ એમાં પાછું ચોર પાછા પ્રોત્સાહિત થયા હોય એવું આની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે ચોરો આવ્યા હતા, શું વાહન લઈને આવ્યા હતા અને કેટલા જણ હતા? પલ્સર 220 હતું અને 3 જણ આવ્યા હતા અને લગભગ આ સતત 3 દિવસથી આ લોકો આ જ સમયે વહેલી સવારે 4 વાગે આવતા હોય છે. અહીંયા લોકોએ જોયેલું પણ છે કે અને ઘણીવાર કેવું કે બૂમ પાડે તો ભાગી જાય છે, પણ આવે છે આ જ ટાઈમે સવારે 4 વાગે આવે છે, 3 થી 4 ના સમયમાં. પોલીસને જાણ કરી, પોલીસે શું પ્રતિસાદ આપ્યો? પોલીસને જાણ જ્યારે અમારા એક સેક્રેટરી ભાઈએ કરી છે પોલીસને જાણ, પણ પોલીસ તો એવું જ કહેતી હોય જનરલી કે ભાઈ અમે જોઈશું, પણ ખરેખર એમને આવવું જોઈએ, પેટ્રોલિંગ કરવું જોઈએ. 1 વાગ્યા સુધી કરે છે, 1-1.5 વાગ્યા સુધી પોલીસની ગાડી આવતી હોય છે, પણ ત્યાર પછી ચોર આટલા બિંદાસ આવતા હોય એનો મતલબ કે પોલીસની કોઈ જગ્યાએ આની અંદર ખામી 100% જોવા મળે. શું માંગ શું છે તમારી? માંગ એ જ છે કે અહીંયા થોડા સમયે પોલીસનું પેટ્રોલિંગ થવું જોઈએ, કારણ કે સમજો છો કે 1 વર્ષની અંદર જો 3 વાર ચોર આવી શકતા હોય તો આ કેટલી વિચારવા જેવી વાત છે. એટલે પોલીસે આની અંદર 100% થોડું જાગૃત થઈને આ એરિયાની અંદર વધારે પેટ્રોલિંગ વધારવું જોઈએ. આપનો પરિચય? પાર્થ પટેલ. આમાં મકરપુરા રોડ પર આવેલી કબીર કોમ્પ્લેક્સ સોસાયટી છે અને લાસ્ટ 4-5 દિવસથી ચોર સતત 7 ગલી છે અમારી સોસાયટીમાં, ટર્ન બાય ટર્ન અલગ અલગ ગલીમાં ફરે છે અને સોસાયટીમાં ત્યાં રહેનારા રહીશોએ આંખોથી 2 થી 3 વાર એમને જોયા છે કે ક્યાંથી એન્ટર કરે છે, ક્યાંથી જાય છે, અને 1-2 વાર તો સોસાયટીના રહીશોએ બૂમ પાડતા ભાગી પણ ગયા હતા. આ વિશે પોલીસને જાણ કરી હતી તમે? હા, જાણ કરી છે. આ અમારા સોસાયટીના સેક્રેટરી ભાઈ છે, એમને વાત કરી છે. પોલીસને મેં કોલ કર્યું, એમને કીધું કે અમે લોકો કશું કરી નહીં શકતા, તમે પોલીસ સ્ટેશન જઈને ડી સ્ટાફ વાળાને ઇન્ફોર્મ કરો, વિડીયો ક્લિપ બતાડો. અમારી પાસે વિડીયો ક્લિપ હતી, એમને બતાડ્યું તો બી એ લોકોએ સહયોગ નથી કર્યું. ક્યારે ઘટના ઘટી હતી? પરમ દિવસે. અને પોલીસને ક્યારે જાણ કરી તમે? આજે સવારે. કયું પોલીસ સ્ટેશન લાગે છે? માજલપુર. પેટ્રોલિંગ વગેરે કમ્પ્લીટ થાય છે પોલીસનું આ વિસ્તારમાં? લાગતું તો નથી. શું પ્રશાસન પાસે શું માંગ છે તમારી? ભાઈ અમારી થોડી રક્ષા કરે એવું અમે ઈચ્છીએ કે રાતે અમારી ઊંઘ ના પકડે, કેમ કે કૂતરા બહુ હશે તે ચોર આવવાથી. શું નામ છે આપનું? લલિત કશેરા.